નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક માય ચેનલ. આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો શરૂઆત કરીએ. આપણે જે પોઈન્ટ એ બાકી રાખેલો છે, આપણે શરૂઆત કરેલી હતી ભ્રૂણની, એમ્બ્રિયોની. આપણે ફિગરની ક્રિયા એ જોઈ ગયા, આકૃતિની તમામ ક્રિયા એ આપણે પૂર્ણ કરી ગયા. હવે શરૂઆત કરીએ થિયરીની, કે લખાણ કઈ રીતના લખવું. તે લખાણ એ બિલકુલ આકૃતિને લઈને જ છે, ફિગરને લઈને તમે લખાણની ક્રિયા એ દર્શાવી શકશો. જોઈએ, શરૂઆત કરીએ. પોઈન્ટ આપણો હતો ભ્રૂણનો, અને એ જ ભ્રૂણની અંદર હવે આપણે શરૂઆત કરીએ થિયરીની. તો સમજીએ થિયરી. હવે આપણે એટલો ખ્યાલ છે કે ખાસ કરીને આ જે કંઈ પણ ક્રિયા આપણે જોઈ ગયા એ વનસ્પતિના ભ્રૂણની છે. અને વનસ્પતિ કઈ? તો કે કેપ્સેલા, જે દ્વિદળી વનસ્પતિ છે, એમાં આ ક્રિયા જોવા મળે. તો સૌથી પહેલો પોઈન્ટ એ આપણે દર્શાવશું અહીંયા કે કેપ્સેલા દ્વિદળી વનસ્પતિમાં આ ક્રિયા એ જોવા મળશે. કેપ્સેલા જે દ્વિદળી વનસ્પતિ છે એની અંદર આ ક્રિયા એ જોવા મળશે. અહીંયા પણ શરૂઆત ત્યાંથી જ કરશો આપણે, જ્યાંથી આપણે પોઈન્ટ એ બાકી રાખેલો હતો કે યુગ્મનજ એ અનુપ્રસ્થ વિભાજન પામી અને બે સમાન કદના કોષ એ સર્જે. મેં અહીંયા શબ્દ ફેરવો, અહીંયા દર્શાવ્યું અનુપ્રસ્થ વિભાજન એટલે કે આડું વિભાજન. એટલે અહીંયા આપણે જે પોઈન્ટની શરૂઆત કરશું એ કંઈક આવી રીતના હશે કે યુગ્મનજ એ અનુપ્રસ્થ વિભાજન પામી બે અસમાન કોષ એ સર્જે. બે અસમાન કદના કોષ એ સર્જાય. હવે આપણે ખ્યાલ છે કે બે અસમાન કદના કોષ સર્જાય એમાં ઉપરની તરફ આવેલ કોષ એ તલસ્થ કોષ છે, જ્યારે નીચેની તરફ આવેલો કોષ એ અગ્રસ્થ કોષ છે. અહીંયા એ જ બાબતને લઈને આપણે દર્શાવીએ કે એક કોષ એ તલસ્થ કોષ હશે, અને તલસ્થ કોષ જે ખાસ કરીને આપણે ખ્યાલ છે કે તલસ્થ કોષ એ મોટા કોષ તરીકે આપણે લઈશું. અને એ કોષ એ આવેલ કઈ તરફ હશે? તો કે આ કોષ એ અંડછિદ્રીય ભાગ તરફ એ આવેલ હશે. અહીંયા હજી વિસ્તૃતમાં હું પોઈન્ટ ક્લિયર કરાવતો જાઉં છું કે તલસ્થ કોષ જે મોટા કોષ તરીકે હશે અને જે અંડછિદ્રીય ભાગ તરફ આવેલ હશે. એવી જ રીતના જ્યારે બીજા કોષની વાત કરીએ તો એ છે અગ્રસ્થ કોષ. અને અગ્રસ્થ કોષ એ ખાસ કરીને નાના કોષ તરીકે ઓળખાશે. અને આ કોષ જે ખાસ કરીને અંડતલીય ભાગ તરફ આવેલ હશે. અંડતલીય ભાગ તરફ આવેલ હશે. તો એટલો પોઈન્ટ એ આપણો ક્લિયર થઈ ગયો. હવે જોઈએ સૌથી પહેલો કોષ, અને એ છે તલસ્થ કોષ. લખાણની ક્રિયાની શરૂઆત એ આપણે કરીએ કે તલસ્થ કોષ. આકૃતિ એ આપણી સામે હોવી જોઈએ. તો આપણે પોઈન્ટ
એ સમજવામાં સરળતા રહેશે. આપણે કીધું કે ખાસ કરીને તલસ્થ કોષ એ અનુપ્રસ્થ વિભાજન પામી અને બે કોષ સર્જે. એટલે અહીંયા સૌથી પહેલો પોઈન્ટ એ જ આવશે કે તલસ્થ કોષ જે અનુપ્રસ્થ વિભાજન એ પામી અને બે કોષ એ સર્જે. તલસ્થ કોષ એ અનુપ્રસ્થ વિભાજન પામી અને બે કોષ એ સર્જશે. આ સૌથી પહેલો પોઈન્ટ. પણ એમાં આપણે કીધું હતું કે જે અંડછિદ્ર તરફ આવેલો કોષ એ વિભાજન નહીં પામે, એટલે સૌથી ઉપરની તરફ આવેલો કોષ એ વિભાજન પામશે નહીં. એટલે અહીંયા બીજો પોઈન્ટ એ આપણે દર્શાવશું કે અંડછિદ્ર ભાગ તરફ આવેલ કોષ, અંડછિદ્ર ભાગ તરફ આવેલ કોષ એ વિભાજન પામતો નથી. વિભાજન એ પામશે નહીં. કઈ તરફ આવેલો કોષ? તો કે અંડછિદ્ર ભાગ તરફ આવેલ કોષ, એટલે સૌથી ઉપરની તરફ આવેલ કોષ એ વિભાજન પામશે નહીં. જ્યારે નીચેની તરફ એટલે કે બિલકુલ અગ્રસ્ત કોષ સાથે જોડાયેલો જે કોષ છે એ વારંવાર વિભાજન પામશે અને વારંવાર વિભાજન પામી 20 થી 25 કોષની રચના એ કરશે, જે તંતુ સ્વરૂપે હશે. અને વિદ્યાર્થી મિત્રો, જેને આપણે નીલમ તરીકે ઓળખીએ છીએ. એટલે અહીંયા પોઈન્ટ એને અનુસરીને આવશે કે બીજો કોષ એ વારંવાર વિભાજન પામી અને 20 થી 25 કોષનું સર્જન કરે. સતત વિભાજન પામી 20 થી 25 કોષનું સર્જન એ દર્શાવશે. અને સર્જન જે થશે જેને આપણે નીલમ કહીએ છીએ, તેને નીલમ એ કહેવામાં આવે છે. પોઈન્ટ તમારો ક્લિયર? કમ્પ્લીટ અહીં સુધી પોઈન્ટ એ ક્લિયર હોવો જોઈએ કે 20 થી 25 કોષ સુધીની રચના જેની નીલમ તરીકે ઓળખવામાં આવશે. આ નીલમના ફળ સ્વરૂપે અગ્રસ્ત કોષમાંથી વિકસતો ગર્ભ એ ભ્રૂણપૂટના મધ્ય ભાગ તરફ ખસે છે. હું પોઈન્ટ પહેલાં લખી નાખું જેથી સમજવામાં સરળતા રહે. અહીંયા આપણે દર્શાવીએ કે નીલમના ફળ સ્વરૂપે, કેના ફળ સ્વરૂપે? તો કે નીલમના ફળ સ્વરૂપે અગ્રસ્ત કોષ માંથી વિકાસ પામતો ગર્ભ એ ભ્રૂણપૂટના મધ્ય પ્રદેશ તરફ ધકેલાય છે. નીલમના ફળ સ્વરૂપે નીલમ છે, જેના કારણે આ જે અગ્રસ્ત કોષમાંથી જે ગર્ભ વિકાસ પામે છે ભ્રૂણપૂટ સુધી લંબાઈ શકે છે. જો કદાચ હજી આ પોઈન્ટ ક્લિયર ન થયો હોય તો અહીંયા આકૃતિ દ્વારા આ પોઈન્ટ એ ક્લિયર કરાવી દો.
કાયક સંપૂર્ણ ભાગ એ ભ્રૂણપૂટનો છે, આ તરફ આવેલો ભાગ એ અંડછિદ્ર તરફનો ભાગ થયો, તો આ તરફ આવેલો ભાગ એ અંડતલનો થયો. કમ્પ્લીટ. હવે અહીંયા ધ્યાન રાખજો કે ખાસ કરીને અહીંયા આપણે કહીએ કે અહીંયા આવેલી આ જે રચના છે ભ્રૂણપૂટની અંદર, આ જે સંપૂર્ણ ભ્રૂણપૂટ છે એ ભ્રૂણપૂટની અંદર આ જે જોવા મળતી રચના છે એ ભ્રૂણકોષની છે. જોવા મળતી રચના એ ભ્રૂણકોષની છે. હવે અહીંયા ખાસ કરીને કીધું કે અહીંયા આવી રીતના તલસ્થ કોષ એ વારંવાર વિભાજન એ પામે અને તલસ્થ કોષ એ વારંવાર આવી રીતના વિભાજન પામશે, જેના કારણે આ તંતુ જેવી રચનાનું નિર્માણ થશે. આ નીલમનું બીજું કંઈ કામ છે જ નહીં. નીલમનું કામ છે કે ભ્રૂણકોષ સુધી ભ્રૂણને આગળ વધારવું. અને અહીંયા વિદ્યાર્થી મિત્રો એ આપણે દર્શાવેલું હતું કે અહીંયા જોવા મળતો જે ભ્રૂણનો ભાગ છે હૃદયાકાર, આ જે હૃદયાકાર ભ્રૂણ છે, હૃદયાકાર ભ્રૂણ જે નીલમને કારણે અહીંયા આવેલો આ જે ભાગ નીલમનો છે એ નીલમને કારણે એ ભ્રૂણકોષ સુધી પહોંચી શકે અને ત્યાંથી એ પોષણ મેળવી શકે. હવે આ પોઈન્ટ ક્લિયર થઈ જવો જોઈએ કે નીલમના ફળ સ્વરૂપે નીલમનું નિર્માણ થાય છે. એના કારણે અગ્રસ્ત કોષમાંથી વિકાસ પામતો ગર્ભ, જે હૃદયાકાર ભ્રૂણનો ભાગ છે, એ વિકાસ પામતો ગર્ભ એ ભ્રૂણપૂટના મધ્યપ્રદેશ તરફ ધકેલાય છે, એટલે કે વચ્ચેના ભાગ સુધી પહોંચી જાય છે, જ્યાં વચ્ચેના ભાગે જોવા મળતી ક્રિયા એ કેની છે, તો કે ભ્રૂણકોષની. કમ્પ્લીટ અહીં સુધી. હવે આપણે ખ્યાલ છે કે ખાસ કરીને જે સૌથી આગળના ભાગે આવેલ જે કોષ હશે અને આગળના ભાગે આવેલો આ જે કોષ છે જેને આપણે અધોવર્ત કોષ તરીકે ઓળખી શકશું કે કોષ એ અધોવર્ત કોષ છે. જે પ્રીવિયસ લેક્ચરમાં આપણે કીધું હતું કે અધોવર્ત કોષમાંથી મૂળ ટોપનું નિર્માણ એ થતું જોવા મળે છે. એક બાજુ નીલમ છે અને બીજી બાજુ ખાસ કરીને અહીંયા જોવા મળતો ભાગ એ અગ્રસ્ત કોષનો છે, ભ્રૂણનો. આ બેની વચ્ચે આવેલો એક કોષ, આ કોષ જેને આપણે અધોવર્ત કોષ તરીકે ઓળખશું. એટલે અહીંયા આપણે એ પોઈન્ટ એ દર્શાવીએ કે નીલમ અને અગ્રસ્ત કોષની વચ્ચે આવેલ કોષને અધોવર્ત કોષ એ કહેવાય છે. કયા તરીકે ઓળખવામાં આવશે વિદ્યાર્થી મિત્રો? તો કે એને અધોવર્ત કોષ તરીકે ઓળખવામાં આવશે. અને એ અધોવર્ત કોષ કે જેમાંથી મૂળ ટોપનું નિર્માણ એ થતું જોવા મળશે, મૂળ ટોપીનું નિર્માણ એ થતું જોવા મળતું હોય છે. પોઈન્ટ ક્લિયર? તો આ જે સંપૂર્ણ લખાણ છે એ સંપૂર્ણ લખાણ એ તલસ્થ કોષનું થયું. આ સુધી ક્લિયર? હવે એને અનુસરીને બીજો પોઈન્ટ એ આપણે અહીંયા દર્શાવશું અને બીજો ભાગ એ છે અગ્રસ્ત કોષ. બીજો ભાગ એ છે અગ્રસ્ત કોષનો. અગ્રસ્ત કોષ
જે અંડકતલ તરફ આવેલ હશે જેમાં આયામ વિભાજન થશે એટલે અહીંયા આપણે દર્શાવીએ કે અગ્રસ્ત કોષ જે કઈ તરફ આવેલ હશે તો કે અંડકતલ તરફ આવેલ હશે અને અંડકતલ તરફ આવેલો આ જે કોષ છે જે ખાસ કરીને આયામ વિભાજન પામશે અને આયામ વિભાજન જ્યારે પામશે ત્યારે એમાંથી 4 ભાગનું નિર્માણ એ થતું જોવા મળશે. આયામ વિભાજનને લઈને અંતે એમાંથી 4 ભાગનું નિર્માણ એ થતું જોવા મળતું હોય છે. અને આ 4 ભાગ કયા ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. જેમાં સૌથી પહેલો ભાગ હશે એ પહેલો ભાગ એ પૂર્વ ભ્રૂણનો થશે. પહેલો ભાગ એ પૂર્વ ભ્રૂણનો. બીજો ભાગ એ ગોળાકાર ભ્રૂણનો થશે. ગોળાકાર ભ્રૂણનો. ત્રીજો ભાગ એ હૃદયાકાર ભ્રૂણનો થશે. હૃદયાકાર ભ્રૂણનો. અને ખાસ કરીને જે ચોથો ભાગ છે એ થશે પુખ્ત ભ્રૂણનો. ધીરે ધીરે આવી રીતના અંતે એક પુખ્ત ભ્રૂણનું નિર્માણ એ થતું જોવા મળશે. પોઈન્ટ ક્લિયર અહીંયા સુધી? હવે એને લઈને જે લખાણની ક્રિયા છે એ આપણે જોઈએ કે ખાસ કરીને લખાણની ક્રિયા એ જોવા જઈએ તો અહીંયા આપણે દર્શાવીએ કે જે અગ્રસ્ત કોષ છે, અગ્રસ્ત કોષ અને અગ્રસ્ત કોષ ઉપર સૌથી પહેલા આયામ વિભાજન થશે જેને આયામ વિભાજન 1 કહીએ. આયામ વિભાજન થશે જેને આયામ વિભાજન 1 કહીએ. જેના કારણે અહીંયા આપણે દર્શાવીએ કે 2 કોષ એ સર્જાય. કુલ કેટલા કોષ સર્જાય? 2 કોષ એ સર્જાશે. હવે એ પોઈન્ટને આગળ વધારીએ કે આ જે 2 કોષ છે એ 2 કોષ ઉપર ફરી વખત આયામ વિભાજન 2 ની ક્રિયા લાગુ પડશે. આયામ વિભાજન 2 ની ક્રિયા લાગુ પડશે જેના કારણે 4 કોષ એ સર્જાય. કેટલા કોષ સર્જાશે? 4. અને 4 કોષીય જે અવસ્થા છે એને આપણે પૂર્વ ભ્રૂણ તરીકે ઓળખી શકશું. વિદ્યાર્થી મિત્રો, એને આપણે કયા તરીકે ઓળખશું? પૂર્વ ભ્રૂણ તરીકે ઓળખશું. હવે ખાસ કરીને આ જે 4 કોષીય અવસ્થા છે એ 4 કોષીય અવસ્થા ઉપર હવે જે વિભાજન થશે એ વિભાજન એ અનુપ્રસ્થ વિભાજન થશે. અને અનુપ્રસ્થ વિભાજન થવાને કારણે 8 કોષ સર્જાય. કુલ કેટલા કોષ સર્જાશે? 8 કોષ, જેને અષ્ટકોષીય ભ્રૂણકોષ તરીકે ઓળખવામાં આવશે. હું અહીંયા દર્શાવું છું. અષ્ટકોષીય ભ્રૂણકોષ તરીકે ઓળખાશે કે અષ્ટકોષીય ભ્રૂણકોષની ક્રિયા થઈ. કમ્પ્લીટ અહીં સુધી? હવે જે 8 કોષ સર્જાયેલા છે એની ઉપર
પરિધવર્તી વિભાજન એ લાગુ પડે અને પરિધવર્તી વિભાજન એ લાગુ પડે જેના કારણે 16 કોષ એ સર્જાય. જેના કારણે કુલ કેટલા કોષ સર્જાય તો કે 16 અને 16 કોષમાંથી જ હવે અલગ અલગ ભાગોના નિર્માણની ક્રિયા એ જોવા મળી શકે. આ પ્રક્રિયાને આપણે અહીંયા દર્શાવીએ આકૃતિ દ્વારા. ઓલી બાજુ તો આકૃતિ દ્વારા દર્શાવેલું જ હતું, પણ અહીંયા ફરી વખત બીજી રીતે હું તમને સમજાવું છું, જો ક્લિયર થાય તો પોઈન્ટ. કે એક સંપૂર્ણ ભાગ આપણે લઈએ, આ એક સંપૂર્ણ ભાગ જો આપણે જોઈએ તો ખાસ કરીને એની અંદર જે વિભાજનની ક્રિયા થઈ આવી રીતના આ 1, આ 2, આ 3, આ 4, જેના કારણે 8 કોષ અસ્તિત્વમાં આવશે. જો ધ્યાન રાખજો, આ એક કોષ, આ બીજો કોષ, આ ત્રીજો કોષ, આ ચોથો, આ પાંચમો, આ છઠ્ઠો, આ સાતમો અને આ આઠમો. થઈ ગયા 8. અને એ 8 કોષ ઉપર આવી રીતના પરિધવર્તી વિભાજન થશે. એટલે આ જે વિભાજન થયું એ પરિધવર્તી થયું, જેના કારણે બીજા 8 કોષ એ અસ્તિત્વમાં આવશે. આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, આ 7 અને આ 8. કુલ કેટલા કોષ થયા તો કે 16. એમાંથી અહીંયા ધ્યાન રાખજો કે એમાંથી જે 8 કોષ છે, અહીંયાથી આપણે વિભાજન કરીએ કે આ 8 કોષ અને આ 8 કોષ, જેમાં ઉપરના જે 8 કોષ છે, આ 8 કોષ જે તલસ્થ ભાગ તરફ છે, તલસ્થ એટલે આપણે એને અંડછિદ્રીય અષ્ટક. તલસનો ભાગ કઈ તરફ હોય? અંડછિદ્રના ભાગ તરફ, એટલે એને અંડછિદ્રીય અષ્ટક. અષ્ટક એટલે 8, અથવા એને તલસ અષ્ટક તરીકે આપણે ઓળખી શકશું. જ્યારે બીજા 8 છે જે આ તરફ આવેલા છે, જે અગ્રસ્ત કોષ તરફ છે, જેને આપણે અંડતલીય અષ્ટક કે અગ્રસ્ત અષ્ટક તરીકે ઓળખી શકશું. પોઈન્ટ એટલો ક્લિયર રાખજો ખાસ કે ઉપરના જે 8 છે એ અંડછિદ્રીય અષ્ટક કે એને તલસ અષ્ટક કહેવાય, જ્યારે નીચે તરફ આવેલ છે એને અંડતલીય અષ્ટક અથવા અગ્રસ્ત અષ્ટક કહેવાય. હવે આ જે ઉપરની તરફ આવેલા જે 8 કોષ છે, જેમાંથી અંતે નિર્માણ કેનું થશે તો કે 8 કોષમાંથી અંતે નિર્માણ થાય એક તો આદિ મૂળ અને અધરાક્ષનું નિર્માણ. અધરાક્ષની ક્રિયા તમે ભણી ગયા છો વિદ્યાર્થી મિત્રો ધોરણ 11માં, હું અહીંયા રિપીટ નથી કરતો. આદિમૂળ અને અધરાક્ષનું નિર્માણ એ આ 8 કોષમાંથી થાય, જ્યારે બાકીના બીજા જે 8 કોષ છે એમાંથી નિર્માણ એ કેનું તો કે બાકીના જે 8 કોષો છે એમાંથી નિર્માણ એ અહીંયા જોવા જઈએ તો એમાંથી પરોહાગ્રનું નિર્માણ થાય. પરોહાગ્ર જેમાં પ્રકાંડ અને પર્ણ બંને લઈ શકો. પરોહાગ્ર છે, ઉપરાંત ઉપરાક્ષ છે અને ઉપરાંત બીજપત્રો છે. કે આ જે નીચે તરફ આવેલા 8 જે કોષ છે એમાંથી પરોહાગ્ર, ઉપરાક્ષ અને બીજપત્રનું નિર્માણ થશે. પણ વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને કોષ વૈધો અને કયો છે અધોવર્ધ કોષ, અને અહીંયા
આપણે દર્શાવશું કે ખાસ કરીને જે અધોવર્ધ કોષ છે એ અધોવર્ધ કોષમાંથી અંતે નિર્માણ જે થશે મૂળ ટોપિકનું થશે, એટલે કે આદિમૂળ વિકાસ પામશે ત્યારે એ આદિમૂળ ઉપર જે ટોપી સ્વરૂપની ક્રિયા હશે, ટોપ સ્વરૂપની ક્રિયા એ આ અધોવર્ધક કોષમાંથી વિકાસ પામેલી ક્રિયા છે, જેને મૂળ ટોપી તરીકે આપણે ઓળખી શકશું. પોઈન્ટ ક્લિયર? તો અહીંયા આપણો ટોપિક એક પૂર્ણ થાય છે. આપણે કીધું કે નીચેના ભાગેથી પરોહાગ્ર, ઉપરાક્ષ અને બીજપત્રનું નિર્માણ, અને બીજપત્રને લઈને જ હવે બીજના આપણે ભાગ દર્શાવશું. શીર્ષની ક્રિયા એ હવે પછીના લેક્ચરમાં જોશું, બીજની ક્રિયા. તો અહીંયા એક સંપૂર્ણ પોઈન્ટ એક ક્લિયર થયો. આશા રાખું કે આ પોઈન્ટ એ તમને ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક કરજો, વધારેમાં વધારે શેર કરજો. આજનો પોઈન્ટ અહીંયા સુધી જ રાખશું. થેન્ક યુ, ધન્યવાદ.